મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। આકરા તાપમાં પણ પ્રથમ તબક્કામાં મતદારોનો ઉત્સાહ દેખાયો છે। પ્રથમ તબક્કાના તમામ રાજ્યોમાં ઊંચું મતદાન થયું છે। સાંજના 5 વાગ્યા સુધીમાં 63.20% સરેરાશ મતદાન સામે આવ્યું છે અને આ આંકડો એક રીતે ખૂબ જ સારો દેશ માટે કહી શકાય। બિલકુલ નિધિ, આપ જો કે જે રીતનું ઊંચું મતદાન છે, હજુ પણ આંકડો આવતા થોડોક વાર લાગશે, એટલે એવરેજ 65 થી 70% જો મતદાન થાય છે, પણ આ ગરમીની અંદર તો એક બહુ મોટી એક લોકશાહી મજબૂત થાય છે। જેટલું ઊંચું મતદાન એટલી લોકશાહી મજબૂત। અને પહેલા તબક્કામાં જ્યારે આ પ્રકારનો આંકડો આવે તો આ એક રાહત છે। 102 બેઠકો પર છે। 21 રાજ્યોની 105 બેઠકો પર મતદાન હતું પ્રથમ તબક્કાનું આ મતદાન। અને એક રીતે લગભગ તમામ રાજ્યોમાં જે સરેરાશ મતદાન 5 વાગ્યા સુધીનું સામે આવ્યું છે, 63.20% મતદાન છે। જેના તમે કહ્યું કે મજબૂત લોકશાહી માટે લોકશાહીનો આ પર્વ ખૂબ જ સારી રીતે ઉત્સાહપૂર્ણ મનાવવો પણ એટલો જરૂરી બની જાય છે। અને આજે એ જ રીતે તમામ દેશવાસીઓએ એ તહેવારને મનાવ્યો પણ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે। આકરા તાપમાં પણ પ્રથમ તબક્કામાં મતદારોનો ઉત્સાહ દેખાયો અને પ્રથમ તબક્કામાં તમામ રાજ્યોમાં ઊંચું મતદાન થયું। બિલકુલ અને આ જરૂરી છે। અને આ આવનારા જે મતદાનો છે એના માટે પણ મતદારોમાં કોમ્પિટિશન થાય। બિહારમાં આપ જુઓ કે લગભગ 46%, આસામ 5 વાગ્યા સુધી 70%, આસામમાં સૌથી વધારે છે તો, અને તમિલનાડુ પણ આપ જુઓ કે જબરજસ્ત વોટિંગ થઈ રહ્યું છે। ટ્રાઇબલ વિસ્તારોમાં સારું એવું વોટિંગ થઈ રહ્યું છે। બિહારમાં સારું, રાજસ્થાનમાં સારું વોટિંગની ખબર આવે છે। તો ઓલ ઓવર જોવા જઈએ તો લગભગ મોટા ભાગના રાજ્યોમાં સારા એવા વોટિંગથી મતદાન અહીંયા વધ્યું છે।